રાજ્યમાં ચૂંટણી સમયે ગરમીનું વધશે જોર. સરેરાશ તાપમાન 40ને પાર. અમદાવાદમાં 26મી તારીખે 43 ડિગ્રી ગરમીના પારાની શક્યતા. સોશિયલ મીડિયા મારફતે ભારત વિરુદ્ધ ઝેર ઉગતા અને ફંડ ભેગું કરતા નેટવર્કનો પર્દાફાશ. વોટ્સઅપમાં ગ્રુપ બનાવી લોકોને ગુમરાહ કરતા 2 લવર મૂછાની ધરપકડ. અન્ય શખ્સોની શોધખોળ શરૂ. વલસાડમાં પારડીના દોલતનગરમાંથી 1.27 લાખના ડ્રગ્સ સાથે શખ્સ સેકન્જામાં. નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસની કવાયત. સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વિધવા બહેનોની મદદના બહાને કરતા હતા તોડ. શાકભાજીની લારી ઉપર ઉઘરાવતા હતા હપ્તો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના શબ્દબાણ. અને બે માળ લેતી હોય ને નથી 25,000 રૂપિયાની ઉઘરાણી કરી આવે. આવા હલકા લોકોને તમારે મત દિવસ. ભાજપના સાંસદ મિતેશ પટેલની ગ્રાન્ટ ન ફાળવવાની ચીમકી મુદ્દે કોંગ્રેસનો પલટવાર. ભાજપના સાંસદને કયા અહંકારી બંધારણ વિરોધી ભાષા વાપરવા મુદ્દે કાર્યવાહીની માંગ. સાંસદ શ્રી, આપ ચૂંટણી જીતવા માટે અને ભાજપને જીતવા માટે જે રીતે બે બાકરા બન્યા છે, કાશ તમે જો પહેલા ભાજપા વાળાએ જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠકની ચૂંટણી મોકૂફ. મહિલા ઉમેદવાર લીલા નીનામાનું અવસાન થતાં ચૂંટણી પ્રક્રિયા મોકૂફ. ચૂંટણી આયોગ નવેસરથી ચૂંટણી કાર્યક્રમ કરશે જાહેર.